અગમચેતી એ જ સલામતી. બિપરજોય વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાના તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા. ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બિપરજોય અંગે આગાહી કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં તારીખ 15 અને 16 જૂને વાવાઝોડા અને વરસાદની શક્યતા રહેલી છે. તેથી કચ્છના રણને અડતી પાટણ જિલ્લાની સરહદના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડા સમયે અથવા વરસાદ સમયે કોઈપણ વ્યક્તિને મદદની જરૂર પડે તે માટે તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે, જેના નંબર ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી બની રહ્યા છે. કંટ્રોલ રૂમ નંબર 1 કલેક્ટર કચેરી પાટણ 02-766-224830. 2 મામલતદાર કચેરી પાટણ શહેર 02-766-230700. 3 મામલતદાર કચેરી પાટણ ગ્રામ્ય 02-766-230700. 4 મામલતદાર કચેરી સિદ્ધપુર 02-767-220071. 5 મામલતદાર કચેરી સરસ્વતી 02-766-299-140. 6 મામલતદાર કચેરી ચાણસ્મા 02-734-222-021. 7 મામલતદાર કચેરી હારીજ 02-733-222-076. 8 મામલતદાર કચેરી સમી 02-733-244-333. 9 મામલતદાર કચેરી શંખેશ્વર 02-733-273-102. 10 મામલતદાર કચેરી રાધનપુર 02-747-277-310. 11 મામલતદાર કચેરી સાંતલપુર 02-738-224-125. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24. વાવાઝોડા દરમિયાન ભારે પવન સાથે વરસાદ કે વીજળી પડવાની શક્યતા રહેલી છે. આવી આપત્તિઓથી જાનમાલનું નુકસાન નિવારવા કેટલાક અગમચેતીના પગલાં ભરવા આવશ્યક છે. સ્થાનિક હવામાન અંગેની અધિકૃત જાણકારી રાખો અને અફવાઓથી દૂર રહો. ઊંચા વૃક્ષો, વીજ થાંભલા અને વીજ તારોથી દૂર રહો અને વખતોવખતની સૂચનાનું પાલન કરીએ. જવાબદાર બનો. તમારી અને આસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જનહિતમાં જારી.